નકલી વેપારી અને આંગણિયા પેઢીના કર્મચારી બનીને છેતરપિંડી કરનાર 2 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. આપ જોઈ રહ્યા છો પારંગત ન્યૂઝ. એક નજર આપના મુખ્ય સમાચાર પર. નકલી વેપારી અને આંગણિયા પેઢીના કર્મચારી બની 1 કરોડ રૂપિયાથી વધારે છેતરપિંડી કરનાર 2 આરોપી કાગડાપીઠ પોલીસે ધરપકડ કરી છે. છેલ્લા 7 વર્ષમાં આરોપીએ મુંબઈમાં 1 કરોડ અને ગુજરાતના અલગ અલગ વેપારીઓને પોતાની જાળમાં ફસાવીને પૈસા તેમજ ચીજવસ્તુઓ પડાવી લીધી હતી. ત્યારે આરોપીએ શહેરના ગીતા મંદિર વિસ્તારમાં આવેલા મોબાઈલ એસેસરીની દુકાનમાંથી માલ સામાન મંગાવીને 2 વેપારીઓ સાથે છેતરપિંડી આચરી હતી. જ્યારે વડોદરાના એક પણ વેપારીએ આ પ્રકારની છેતરપિંડી થઈ હોવા અંગેનો સોશિયલ મીડિયામાં વિડીયો મૂક્યો હતો, જેના આધારે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી. સમગ્ર ટેકનિકલ સર્વેલન્સ અને માહિતી આધારે આરોપીઓ ભુજ ખાતે હોવાની બાતમી મળતા કાગડાપીઠ પોલીસ સ્ટેશન ટીમે ભુજની જગદીશ ઠક્કર અને તેમના મિત્ર મુકેશ સારોઠિયાને ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપી જગદીશ ઠક્કર જુદી જુદી વસ્તુઓને વેપારી બની ઠગાઈ કરી હતું, જેના આધારે વેપારી પાસે માલસામાન ખરીદી આંગણિયા પેઢીને પેમેન્ટ કરવાનું કહીને છેતરપિંડી કરતો હતો. ત્યારે પોલીસે બંને આરોપીને પાસેથી મોબાઈલ એસેસરી અને રોકડ રકમ સહિતની મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ શરૂ કરી.